न्याय मंदिर के फुटपाथ पर फूलों की बिक्री करने वाले व्यापारियों यानी कि माली समुदाय की ओर से आज म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू को अपनी दिक्कतों को लेकर आवेदन पत्र दिया गया। दरअसल वडोदरा महानगर पालिका की ओर से स्वच्छता के मुद्दे को लेकर न्याय मंदिर के आसपास ग्रिल लगवाने की कामगिरी शुरू करवाई गई है। अब यहाँ पर सालों से ही फूलों के व्यापारी फूलों की बिक्री के लिए बैठते हैं। इनके रोजगार पर यहाँ पर ग्रिल लगने की वजह से असर हो रही है। ऐसे में दूसरा एक गेट बनवा देने की मांग इन व्यापारियों की ओर से साझा की जा रही है। तो वहीं भविष्य में भी वडोदरा महानगर पालिका की ओर से उन्हें परेशानी ना की जाए और उनके रोजगार पर असर ना पड़े, ऐसी मांग भी माली समुदाय की ओर से साझा की जा रही है। तब आज करणी सेना के अग्रणी के साथ माली समुदाय म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू के पास पेशकश के लिए पहुंचा था और इस मामले की पेशकश करते हुए म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू को माली समुदाय की ओर से आवेदन पत्र दिया गया था। આવવાનો વિષય એવો છે, પાપડી વેગુ ઈયળ બફાય એવી પૂર્ણ શક્યતા હતી। ન્યા મંદિર ચોખ્ખાઈના બહાને જે ગ્રીલો લગાવવામાં આવે છે એનો વાંધો હતો નહીં ને છે પણ નહીં, પણ એના કારણે 150 વર્ષથી એટલે 7 પેઢીથી જે માળી સમાજ ત્યાં આગળ ફૂલ વેચે છે એ જૂની પાવતીઓ પર અમારે આઝાદી પહેલાની પાવતીઓ અમારી પાસે છે, એટલે 7 પેઢીથી ફૂલ વેચે છે। અને આપ જાણો છો કે જ્યાં ફૂલ વેચે ત્યાં ચોખ્ખાઈ રાખવી પડે। આ એ જગ્યા ઉપરાંત પણ આ માળી સમાજ ત્યાં ચોખ્ખાઈ રાખી અને ફૂલ વેચતા હતા, પણ જે ગ્રીલો સદંતર બંધ કરી દેવામાં આવી એટલે અંદર અવર જવાનો રસ્તો સદંતર બંધ કરી દેવામાં આવ્યો। જે માટે અમે ધ્યાન દોરવા માટે આવ્યા કે સાહેબ આ સમાજને અન્યાય ન કરો, ચોખ્ખાઈ હતું અને હવે રહેશે, પણ ત્યાં આગળ અવર જવર માટે તમે 2 ગેટનું નિર્માણ કરો જેથી એમને સુગમતા રહે। માટે અમને કમિશનર સાહેબે બાહેધરી આપી છે અને આપણા જે દમણ અધિકારી છે અને વોર્ડ ઓફિસરને તાત્કાલિક ધોરણે ત્યાં મોકલી અને એનું સુખદ સમાધાન થશે એવું અમને પૂર્ણ વચન આપેલ છે। જે પાવતીઓ છે લગભગ 100-150 વર્ષ જૂની પાવતીઓ પણ છે અને જે અમારા માળી સમાજ ત્યાં ફૂલોનો વેપાર કરે છે, વર્ષોથી કરે છે। ગાયકવાડ શાસન હતું ત્યારથી અમારું ત્યાં વેપાર ચાલે છે। અમને તો અત્યારે એવું લાગે છે ગાયકવાડ શાસન હતું અમારા માટે સારું હતું, કેમ કે બધી રીતે અમને સહાયતા મળતી હતી। કોર્પોરેશન અમારા સમાજ ઉપર અત્યાચાર કરે છે એવું અમને લાગી રહ્યું છે, કેમ કે જ્યાં જ્યાં ફૂલોનો વેપાર થઈ રહ્યો છે ત્યાંથી અમને ખસેડવામાં આવે છે। અમારી માંગ અત્યારે એ જ છે કે તમે ગ્રીલ લગાડો, અમને ના નથી, પણ ત્યાં આગળ એક નાનો ગેટ 4 થી 5 ફૂટનો ગેટ મૂકી આપો, એ જ અમારી માંગ છે, જેથી કરીને અમારા જે આ 22 પરિવારનું જે ગુજરાન ચાલી રહ્યું છે એ ચાલતું જ રહે। ગેટ મારવાથી જે કંઈક એની દેખરેખ કરવાની છે એ અમારા સમાજના અને અમે લોકો જવાબદારી લેવા માટે તૈયાર છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।